નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાલુકા મથક વડગામમાં આવેલા લક્ષ્મણપુરામાં ગંગેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડગામ અને આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં સાધુ સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં કોમી એકતાના દર્શન થયા હતા. મુસ્લિમ સમાજના યુવાન ઝાકીરભાઈ કુરેશીના પરિવાર દ્વારા શરબત પીવડાવવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડીવી સોલંકી, પૂર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકી, સિદ્ધરાજસિંહ સોલંકી, દીપક પુરબિયા સહિતના ગામના આગેવાનો દ્વારા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. ત્યારે આવેલ લોકોએ મહાદેવના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. મહાવીર ગ્રુપ થરાદ દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં બીજી વાર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત ગયા વર્ષે નાનોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ વખતે થરાદના ભોરડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. વિશેષમાં આ કાર્યક્રમમાં 14 લોકોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું અને કેવી પટેલ પડાદરે 105મી વખત રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં થરાદ આરોગ્ય અધિકારી એચ.વી. જેપાલ, મેડિકલ ઓફિસર હિરજીભાઈ ચૌધરી, લાયન્સ ક્લબમાંથી પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, દિનેશભાઈ સુથાર, ગુમાનપુરી ગોસ્વામી, દિનેશભાઈ પુરોહિત દુધવા, શૈલેષભાઈ આસલ તેમજ નવીનભાઈ આનંદ ક્લિનિક ઉપસ્થિત રહ્યા હતા. મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી તેમજ કનકભાઈ રબારી અને ભવનસિંહ સોઢા, જગદીશભાઈ જોશી, પિન્ટુભાઈ પ્રજાપતિ અને અરવિંદભાઈ પુરોહિત સહિત હાજર રહ્યા હતા અને દરેક રક્તદાતાને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.